હાઈસ આ છોકરી મોટી થઈ ગઈ મારી પણ છે ને કાંઈ હરખું કામ નથી કરતી. મમ્મીને કરવું પડે બધું. બોલ પાછું કહેવાય તો કાંઈ નહીં. પાછું નહીં અરે પણ દામિની કીધું ને હું ફોન ચેક કરીશ પછી જ. મમ્મી સમજાવી દો આને. નહીં ચેક કરવાનું નથી થતું. એ છોક કહી દો કોની સાથે વાત કરે છે? આ પ્રિયા કોણ છે પૂછો. પ્રિયા નથી. ના પ્રિયા નથી. પ્રિયા મારી ફ્રેન્ડ અરે. એની સાથે વાત કરે છે. એ નથી. પ્રિયાંશ છે. સરખું વાત તને હા પ્રિયાનું નામ પ્રિયાંશ કરીને જ સેવ કર્યું છે મને ખબર પડે છે. આ બે ભાઈ બેન ક્યારે મોટા થશે? હાવ નાના કીકલા હતા ને તોય બાતતા જ આવી રીતના. આમ જુઓ મમ્મી દિલ મોગલ્યું છે દિલ જો. કઈ નથી મમ્મી જવા દો ને. પણ મોકલે તો ભલે ને દિલ મોકલે. આ તારી ભાભી વેલા હરાવી જશે. તને શું વાંધો છે? ચીલી. હું ચીબલી સાગર હા એ, સાગરિયા પ્રિયા કોણ છે? પ્રિયા. અરે અરે કોણ? અરે વાહ ઓ મગ હું પાછી સાસુ બની જઈશ. અરે ભાઈ ના તમે અરે ક્યાંના ઘોડા ક્યાં ઉડાડો છો? બેસાડો તમારા ઘોડાને છે ને નીચે બેસાડી દો. બેસાડી દીધો અને મારે તને ઘોડે બેસાડવાનો છે હવે. સાંભળ મારી વાત. શું? હા એક ભાભી આવી ગયા છે ને બરાબર છે હમણાં બીજા ભાભી નથી લાવવાના. અરે મારે પણ કોઈ ઉતાવળ નથી. આ મમ્મી જો ને તને કોણ ડ્યુટી ડાયરી કરતું તો અહીં આવીને આ બધી વાત કરવાનું? હા તો હું જોતી હતી ને તારા મેસેજ એટલે તો મેં તને કહ્યું. શું જોતી હતી? અને ભાઈનો ફોન જોવાની શું જરૂર છે તારે? હું કોઈ દિવસ તારો ફોન અડું છું એમાં જોઉં છું કે તું કોની સાથે વાત કરે છે, શું કરે છે, શું નહીં. પણ એ તો એની બેનપણી સાથે જ વાત કરતી હા, હોય એ તો મને ખબર છે. પણ સાગરિયા આ પ્રિયા સિવાય બીજી કોઈ છોકરી ગોતી છે? કદાચ પ્રિયા ન ગમતી હોય તો બીજી કોઈ કોઈ નથી અત્યારે. જ્યારે હશે ને ત્યારે હું જણાવી દઈશ. અને તું છે ને રહેવા દે ચીપલી. આ જતીનને પણ તું આવી રીતે જ મળી હતી અને લગ્ન પણ એની સાથે જ થાય છે ખબર છે મને. હા તો શું થઈ ગયું? હા મારે તો લગ્ન થઈ જવાના છે ને આ તારા હજુ થયા નથી. આઈ મીન અને હમણાં કરવાના પણ નથી. જે કરે છે ને એમાં ધ્યાન દે. અરે હા હવે એના લગ્ન પછી કરીશ બસ. આ તને સાસરે વળાઈ દઉં ને એટલે શાંતિ મારે. અને આ એટલા માટે જ આદિ બધું મહેનત કરે છે, કામ ધંધે જાય છે ને તો એ બિચારો આરામ ન કરે. હા. એને ની બેનના લગ્ન કરવા છે. આ જલ્દી જાય ને તો હવે સારું છે. આ ખરાખાને માથે લીધું છે આને. એ જાશે ને પછી તને ખબર પડશે. રોતાય નહીં આવડે સમજી ગયો? હા તો અત્યારે આ ઘરમાં છું ને ત્યાં અરે સુધી ઢોલ પીટાવી આમ જો આમ ધગડક 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 મારી બેન ગઈ. તો ઠીક છે ને એમ પણ હું તો થોડા દિવસની મહેમાન જ છું પછી તો લગ્ન કરીને જતી રહેવાની છું પછી જોઉં છું. અને હું પણ ક્યાં અહીંયા રહેવાનો છું? હું પણ છે ને આ થોડાક સમયમાં આઉટ ઓફ કન્ટ્રી જવાનો જ છું ને. બસ કદાચ તો હાના લગ્ન પહેલા પણ જતો રહું. કાંઈ જરૂર નથી. આ પરદેશ જવાની વાત ક્યારેય ન કરતો સમજો. પહેલા તે હજુ આ જીદ નથી મૂકી. હવે એ વાતને છોડ. અરે હું શું કામ છોડી દઉં? કારણ કે જો અહીંયા છે ને એના કરતા વધુ પડતી સેલેરી, વધુ સારું જીવન મને ત્યાં મળી શકે એમ છે તો હું શું કામ અહીંયા રહું? મારે જવું છે યાર. પણ સાગર અહીંયા ફેમિલી સાથે રહેવાની મજા આવે છે અને પરદેશમાં કોણ ઓળખીતું હોય આપણું? અને ત્યાં તને માં, આ બેન, ભાઈ, ભાભી કોઈ મળવાનું છે? હે જે હોય તે મમ્મી, જો પોતાની લાઈફ સેટ કરવી હોય ને તો આવા ડિસિઝન લેવા જ પડે. આ તારું વિચારવું છે ને એ યોગ્ય નથી દીકરા. ક્યારે પછી- જવાની વાત કરે છો? અમેરિકા. ક્યારે? કદાચ તો તારા મેરેજ પહેલા જ જતો રહીશ. સરસ. મેરેજ પહેલા શું કામ જવું છે? આજ જ જતો રહે ને. દામિની બેટા દામિની દામિની જોયું ને આ તારી બેનને નારાજ કરી દીધી. તારે શું જરૂર હતી આ પરદેશ જવાની વાત કરીને? અરે મને થોડી ખબર હતી કે નારાજ થઈ જશે. અને કે પહેલી વાર તો મેં વાત કરી નથી. ઘણી વાર કહું છું કે મારે જવું છે તો. પણ એના લગ્ન પહેલા તારે પરદેશ શું કામ જવું છે? તને ખબર છે ને કે આ જેટલું પણ આપણે ભેગું કરીએ છીએ બધું એના લગ્ન માટે કરીએ છીએ તો પછી પરદેશ જવાની શું વાત હતી? જા હવે તારી બેનને તું જ મનાવજો. જોઉં છું કેમ મનાવીને લાવે છે. મારી બેનને તો છે ને હું મનાવી લઈશ. પણ જે આ પરદેશ જવાની વાત છે ને તો હું આઉટ ઓફ કન્ટ્રી પણ જઈને જ રહીશ. હું આ ઘરમાં નથી રહેવાનો. હવે મારે મારી લાઈફ બનાવવી છે, બગાડવી નથી. સાગર છોકરો કેમ નથી સમજતો કે પરદેશ જવાનો મોહ સારો નથી? તારે અહીં બેસવું હોય ને તો હું અહીંયાથી જાઉં. ક્યાંય નથી જવું. મારે અહીંયા નથી બેસવું. બસ કીધું ને મેં તને ક્યાંય નથી જવાનું. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. શું કામ વાત નથી કરવી તારે મારી સાથે?
અને એક કારણ આપીશ કે તારી સાથે વાત કરું? હા, આપું ને તને કારણ. હું તારો ભાઈ છું, એના તો તારે મારી સાથે વાત કરવી જોઈએ. સિરિયસલી? હા. તને યાદ છે કે તું મારો ભાઈ છે? બહુ સારું કહેવાય. હા, લે, તું ભૂલી ગઈ હતી? મને તો યાદ હતું, પણ તું ભૂલી ગયો હતો. જવા દે ને દામિની, કઈ વાતને લઈને ગુસ્સો કરે છે? કઈ વાતને લઈને ગુસ્સો કરું છું? અરે તને એવો તો શું મોહ છે વિદેશ જવાનો? જવા દે ને, તને શું વાંધો છે અહીંયા? અમારા બધા સાથે રહે ને. જો દામિની, હું વિદેશ છે ને આપણા લોકો માટે જ જવા માંગુ છું. તને તો ખબર છે કે અને જે ભણતર પૂરું કર્યું ને એનો સ્કોપ આપણા દેશમાં ઓછો છે, અને જો છે તો પણ એમાં સેલરી બહુ ઓછી છે. એ માટે મારે હું કઈ વિદેશ- નથી સાંભળવું. અરે તું જાય એ વાત તો સમજી, પણ મારા મેરેજ પહેલા તું મારા મેરેજ સુધી પણ ના રોકાઈ શકે? જવું પડે એમ છે, કારણ કે જો વહેલા જતો રહીશ ને તો વધારે ડોલર કમાઈશ, અને જો વધારે ડોલર કમાઈશ ને વધારે પૈસા હશે ને મારી પાસે, તો મારી આ લાડકી બેનના હું લગ્ન ધામધૂમથી કરી શકીશ. અરે મારી બેન જે વસ્તુ ઉપર હાથ રાખશે ને હું એ વસ્તુ એને લઈ આપીશ. હે ડોલરનું શું કામ કે જ્યાં મારી વિદાયમાં મારો ભાઈ જ નહીં હોય? હા, મારા માટે છે ને ડોલર વધારે મહત્વના નથી, મારો ભાઈ વધારે મહત્વનો છે. સમજી શકું છું દામિની, હું ક્યાં ના પાડું છું, પણ હું જે પણ કંઈ કરી રહ્યો છું એ આપણા માટે જ તો કરી રહ્યો છું. હા, એ વાત અલગ છે કે હું તારા મેરેજમાં નહીં રહી શકું, પણ તું જ વિચાર ને, હું ત્યાંથી તને પૈસા મોકલીશ, એ પૈસાનો તું કેટલો ઉપયોગ કરી શકીશ? મારે કોઈ ઉપયોગ નથી કરવો. જેટલું છે ને એટલામાં હું ખુશ છું. મારા માટે તું વધારે મહત્વનો છે, આપણી ફેમિલી વધારે મહત્વની છે. જો માનું છું કે તને વિદેશ જવાનો શોખ છે, ત્યાં જઈને તારે કમાવું છે, અને એ પણ આપણા લોકો માટે. પણ પ્લીઝ સમજવાની કોશિશ કર. ભાઈ ઓલરેડી એટલી મહેનત કરી રહ્યો છે, અને એ પણ ફેમિલીને ટાઈમ નથી આપી શકતો કમાવા માટે. અને હવે તું વિદેશ વયો જઈશ તો મમ્મીનું શું થશે? અરે ભાભીનું વિચાર્યું છે? એ માટે તો જવા માંગુ છું. હું એવું ઈચ્છું છું કે હું એટલી કમાણી કરું કે મારો પરિવાર પાછળ એને કઈ મહેનત જ ના કરવી પડે. મારી એકની કમાણીએ મારું આખું પરિવાર ચાલે ને એટલા પૈસા રડીને આપવા માંગુ છું. એટલે તો જવા માંગુ છું કે હું મહેનત કરું ને એમાં બધા રાજી ખુશીથી રહી શકે. હા તો જાને અહીંયા શું કામ આવ્યો છે? મને અહીં આવીને મનાવવાની કોઈ જરૂર નહોતી. શું કામ ના મનાવું તને? એનો કોઈ ફાયદો નથી ને, કારણ કે તે તો જવાની જીદ લઈ લીધી છે કે તારે મારા લગ્ન પહેલા જતું જ રહેવું છે. જો દામિની, પ્લીઝ ને યાર, હું જવાનું નહીં અટકાવી શકું, બટ હજુ બધું કન્ફર્મ તો થવા દે. અત્યારથી શું કામ તું નિરાશ થઈ જાય છે? ત્યારનો સમય ત્યારે જોયું જશે. તને ઓળખું છું કે તું કેટલો જિદ્દી છે. એક વાત મનમાં વિચારી લીધી હોય ને તે પૂરી કરીને જ રહી છે, અને તે વિચારી લીધું છે કે મારા લગ્ન પહેલા તારે જાવું છે તો તું જઈને જ રહીશ. પ્લીઝ દામિની, મારી બેન સમજવાની કોશિશ કર. જો તું મને સાથ નહીં આપે, આ ઘરના મને સાથ નહીં આપે તો બીજું કોણ આપશે? અરે મારી લાડકી બેન, ઘરના તો છે ને પોતાના બાળક માટે આમ સપોર્ટ સિસ્ટમ હોવા જોઈએ, ના કે એને કમજોર કરવા માટે. હા તો કંઈ નહીં ને, પણ તું જા. હું મારું જોઈ લઈશ. હું તને હવે ફોર્સ નહીં કરું. તને મારી દયા આવે ને તો રહેજે. તને એમ લાગે કે તારે તારી બેનના લગ્નમાં રહેવું જોઈએ તો ઠીક છે. દામિની, કેમ સમજતી નથી મારી બેન કે જે હું કરી રહ્યો છું ને એનાથી ભવિષ્યમાં આપણને જ ફાયદો થશે.